નમસ્કાર, હું પ્રવીણ. માત્ર ઓમ શાંતિ કહીને તમારી જવાબદારી શું પૂર્ણ થાય છે? એ ચાહે સુરતની તક્ષશિલાની ઘટના હોય, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, મોરબીની ઘટના હોય કે પછી બોટ ઊંધી વળી જવાની ઘટના હોય વડોદરાની. આ તમામ ઘટનાઓ બને છે અને તમામ તંત્ર સફાળું જાગે છે. ફટાફટ ફાયર સેફટીથી માંડીને જે પણ મંજૂરીઓ છે તે છે કે નહીં એ તપાસવા માટે એકદમ જંગે એલાનની જેમ મેદાનમાં ઉતરી જાય છે. 365 દિવસમાં ક્યારે ઉતરે છે? જ્યારે આ પ્રકારની ઘટના બને છે. પણ દરેક વખતે જે નિર્દોષો જીવ ગુમાવે છે, શું માત્ર તમે લાશો ગણતા રહી જશો? મીડિયા પણ કવરેજ કરતું રહી જશે કે 20ના 21 થયા, શ્રદ્ધાંજલિઓ આપતા રહી જશો? જનતાના ટેક્સના પૈસાથી જે સરકારી તિજોરી ભરાય છે એમાંથી સહાય જાહેર કરતા રહી જશો? શું અહીંયા જ તમારી જવાબદારી પૂર્ણ થઈ જાય છે? આ સવાલ જવાબદાર માધ્યમ તરીકે સરકારને અમે પૂછીએ છીએ અને આ સવાલ દર વખતે પૂછાય છે. ડીસાની જે ઘટના બની, એક ગોડાઉનમાં જો ફટાકડા બનાવવાની કામગીરી ચાલતી હોય વર્ષ 2021 થી, તો તમે જવાબદાર કોને ગણશો? જેની માલિકી છે એને તો ગણશો જ, પણ જે સ્થાનિક પ્રશાસન અધિકારીઓ અને તંત્ર છે તેમાંથી કોની જવાબદેહી નક્કી કરશો? નગરપાલિકા કે પાલિકા? ફાયર વિભાગ જે ફાયર એનઓસી આપે છે, ઇન્સ્પેક્શનનું કામ થાય છે. હજારો વખત આ મુદ્દા, આ સવાલ એન્કર તરીકે હું તમારી સમક્ષ મૂકી ચૂક્યો છું. માત્ર આ પિનકોડ એડ્રેસ બદલાય છે પણ તમારી શ્રદ્ધાંજલિ આપવાની સ્ટાઇલ નથી બદલાતી. હા, અચૂક મોતનો આંકડો બદલાતો રહે છે. એ શ્રમિકોનો શું વાંક હતો કે 2% પેટીયું રડવા માટે કોઈ ફેક્ટરી કે ગોડાઉનમાં કામ કરે છે, બ્લાસ્ટ થાય છે અને તેમાં 21 લોકોના મોત થાય છે. 4 લાખ શું કિંમત નક્કી કરી નાખી છે? આવી ઘટનાઓ વારંવાર બને છે. સરકારમાં બેઠેલા લોકો પણ આપણી વચ્ચેથી છે, પણ સંવેદના શું મરી પરવાળી છે? ડીસાની ઘટનાની સવારથી ચર્ચા છે, નેશનલ મીડિયામાં પણ ચર્ચા છે. શક્તિસિંહ ગોહિલ કરે છે, વિપક્ષના નેતા, એ કહી રહ્યા છે કે સરકારને ચિંતા નથી. એ બાબત દુઃખદ છે. ગેમ ઝોન અગ્નિકાંડ જે રાજકોટનું થયું, સાગઠિયાથી માંડીને તમામ સંપત્તિઓ નીકળી, પણ એ ચાલતું હતું, કોની રહેમ રાહે ચાલતું હતું, બધું જ થયું. અધિકારીઓ આવ્યા, કોઈના જામીન થયા, કોઈના નથી થયા. પણ એ લોકોનું શું, એ પરિવારોનું શું કે જે લોકો હોમાયા? આ સવાલ આજે પણ અકબંધ છે. તમે આ કેસમાં પણ જવાબદારી કોની નક્કી કરશો કે માત્ર ઓમ શાંતિ કહીને તમારી જવાબદારી પૂરી થઈ જાય છે? અને કોઈ સામાજિક કાર્યકર જ્યારે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ લખે છે, ધારદાર સવાલ કરે છે, લાગણી વ્યક્ત કરે છે, અલ્ગોરિધમ છે જ, રિપોર્ટ મારો તો એ પ્રોફાઇલ બ્લોક, તમે પોસ્ટ ન કરી શકો. શું એવી સ્થિતિ બની ગઈ છે કે જે બોલે છે એ ગમતા નથી, જવાબદારી યાદ દેવડાવે છે એ ગમતા નથી? ભલે ન ગમે, પણ લોકતંત્રમાં એ જવાબદારી યાદ કરાવવાની જવાબદારી સૌની છે. આજનું ટાઇટલ એટલા માટે જ રાખ્યું છે કે દર વર્ષે 4 કે 5 ઘટના એવી બને છે જ્યારે ફાયર સેફટી તપાસવાનો ઢોંગ થાય છે. ઘણા બધા ઓફિસર્સ અમદાવાદમાંથી સસ્પેન્ડ પણ થયા છે, એસીબીના હાથે લાગ્યા છે. પણ આ ઘટના થોડી અલગ છે. ખુદ શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ ગયા ઘટના સ્થળ ઉપર અને એમને પણ કહ્યું કે માફ કરવા લાયક આ ઘટના નથી. પહેલા જોઈએ શક્તિસિંહ ગોહિલ અને શંકર ચૌધરીએ આ મામલે શું કહ્યું, બાદમાં આગળ વાત કરીશું. વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે. સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી. રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી, એ વાતનું દુઃખ છે. આના પર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને.
સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રી, અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. તો માફ કરી શકાય નહીં એવી ઘટના છે, પણ જવાબદારી નક્કી કઈ રીતે કરશો? માત્ર માલિકની જવાબદારી છે. આ પ્રશાસન અને એવા અધિકારીઓ અથવા તો જે ખાઈ બદલ તંત્ર છે કે જેની પ્રોપર્ટી કોઈ કેસમાં તમે ચોપડે ચડો બાદમાં ખુલાસો થાય છે, એ પહેલા શું ધ્યાનમાં નથી હોતું? એ ભાગ બટાઈ ધ્યાનમાં નથી હોતી? એ ભાગ બટાઈ કોઈના જીવનથી વધારે કિંમતી છે કે પછી સામાન્ય બની ગયું છે? આ બધી જ વસ્તુઓ. બે ખાસ મહેમાન જોડાશે અને આ વિષય સાથે સંલગ્ન છે. ધર્મેન્દ્ર ફોફાણી જોડાશે, જે એડવોકેટ છે. બનાસકાંઠાથી મિલિંદ શાહ જોડાશે, જે ફાયર સેફ્ટી એક્સપર્ટ છે. બંનેનું સ્વાગત છે. મિલિંદભાઈ, આપથી શરૂઆત કરીએ. મિલિંદભાઈ, કેટલી વખત તમે જોડાતા રહેશો? કેટલી વખત એન્કર તરીકે હું આ સવાલો કરતો રહીશ? માત્ર શું ઓમ શાંતિ કહીને આપણી જવાબદારી પૂરી થઈ જાય છે? સરકારની જવાબદારી પૂરી થઈ જાય છે? શંકર ચૌધરીએ જે વાત કરી કે માફ ન કરી શકાય એવી ઘટના છે, અને બીજી તરફ શક્તિસિંહ ગોહિલે કહી રહ્યા છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં જે થયું એ પછી સરકારને કોઈ ચિંતા નથી, એ દુઃખદ બાબત છે. તો ખરેખર આમાં જવાબદારી નક્કી કરવી કોને? વર્ષે 4 આ પ્રકારની ઘટનાઓ બને છે, માત્ર શ્રદ્ધાંજલિ આપીને ચેપ્ટર પૂર્ણ. બરાબર છે. પહેલા તો તમામ મૃતક દિવંગતને મારી શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ કે શ્રદ્ધાંજલિ આપવા માટે, ઓમ શાંતિ કહેવા માટે આપણે ખરેખર લાયક રહ્યા નથી. એ પછી પક્ષ હોય, વિપક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. કેમ કે એકવાર ભૂલ થાય ને તો આપણે ગણી શકીએ કે આ ભૂલ હતી. 2 વાર ભૂલ થાય તો એમ થાય કે ચલો હજી શીખ્યા નથી. પણ એકની એક ભૂલ વારંવાર થાય ને સાહેબ, તો એને ભૂલ ના કહેવાય, એને ઈરાદાપૂર્વકનું કૃત્ય કહેવાય. આ કૃત્ય આપણા ગુજરાતમાં 2019થી સતત થતું આવ્યું છે. હવે આપના પહેલા સવાલનો જવાબ કે મિલિંદભાઈ, તમે ક્યાં સુધી ઓમ શાંતિ કહેતા રહેશો કે ક્યાં સુધી આ બધું તમે ફાયર સેફ્ટીનું અવેરનેસનું કામ કરતા રહેશો? જ્યાં સુધી મારા શરીરમાં છેલ્લો શ્વાસ છે ને સાહેબ, ત્યાં સુધી આ મારા ધ્યેય માટે હું લડતો રહીશ. પછી મારી સરકાર સામે પણ મારે લડવાનું આવશે તો હું સવિનય લડીશ. હું ક્યાંય સરકાર સામે આક્રોશ વ્યક્ત નથી કરતો. હા, હું સવિનય ચોક્કસ વાત કરું છું કે આ આપણી ભૂલ છે, આ તમારી ભૂલ છે એવું નથી કહેતો. સરકારના કાર્યકર્તા તરીકે હું પણ એમાં સહભાગી થઉં છું કે આ આપણી ભૂલ છે. પણ તેમ છતાં સરકાર માત્ર એમના હજુરિયાઓની જ વાત સાંભળવા તૈયાર હોય અને અમારી વાત સાંભળવા તૈયાર ના હોય તો મારે સખેદ કહેવું પડશે કે આ અમે સવિનય અમે વાત કરશું, પણ એ વાતમાં આક્રોશ આવશે પછી, જે તમને નહીં ગમે. અમને ખબર છે તમને નથી ગમતું, અમે આક્રોશ વ્યક્ત કરીએ છીએ ને, પણ ના છૂટકે પ્રજાના હિતમાં અને સરકારના હિતમાં અમારે વારંવાર કહેવું પડે છે કે આ અટકાવો, આ અટકાવો, આ અટકાવો. મોદી સાહેબે આજથી 2 વર્ષ પહેલા લાલ કિલ્લા પરથી એવું ભાષણ આપ્યું હતું, જેનાથી પ્રેરિત થઈને મેં કામગીરી ચાલુ કરી હતી કે ભ્રષ્ટાચાર, 2 નહીં કદાચ 3-4 વર્ષ પહેલા, કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોવું જોઈએ. મેં પોતે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવીને તન મન ધનથી મારો ભોગ આપ્યો છે. મારી એક આંખ અત્યારે ડિસ્ટર્બ થઈ છે આ ટેન્શનમાં અને સ્ટ્રેસમાં ને અતિશય મોબાઈલના ઉપયોગના કારણે, ભ્રષ્ટાચાર નાબૂદીના કાર્યક્રમમાં પ્રચાર કરવા માટે. મારા અનદ રૂપિયા મેં ખર્ચ્યા છે આની પાછળ, મારો અનદ સમય આપ્યો છે, પરિવારને આપવાનો સમય મેં આમાં આપ્યો છે. તેમ છતાં આ કર્યા પછી મેં ઓછામાં ઓછા 3 અધિકારીને કર્મચારીને મેં જેલ મોકલ્યા. એના પછી ઓછામાં ઓછા 15 થી 20 ફાયર ઓફિસરો પકડાયા, જેલમાં ગયા. થયું શું પછી? આપણી જ સરકારે, આપણી જ ગુજરાત સરકારે એમાંના અમુક અધિકારીઓને વળી પાછા નોકરી લીધા. તો મોદી સાહેબ, મારે તમને કહેવું છે જીએસટીયુના માધ્યમથી, કાં તો તમે જે બોલો છો એનાથી આપણો પક્ષ પ્રેરિત થતો નથી, અથવા તો આપણા પક્ષના લોકોને જે ભ્રષ્ટાચારી લોકો છે એને એમનું મનમાની કરવી છે અને તમને પણ ગાંઠતા નથી આ. એટલે મહેરબાની કરીને મોદી સાહેબ, આમાં તમે ઇન્ટરવ્યુ કરો. હું વારંવાર મીડિયાના માધ્યમથી કહેતો આવ્યો છું કે મોદી સાહેબ, તમારા વડાપ્રધાન થવાની સૌથી વધારે સજા જો કોઈ ભોગવી રહ્યું હોય ને તે ગુજરાત રાજ્ય ભોગવી રહ્યું છે. કારણ કે તમે જ્યાં સુધી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી રાજ્ય જડબે સલાક ચાલતું હતું.
પણ તમારા ગયા પછી જેટલા પણ પૂર્વગામી મુખ્યમંત્રી સાહેબ આવ્યા છે ને એ મૃદુ અને મક્કમ પણ કેમ ના હોય. અત્યારે મૃદુ અને મક્કમની સાથે સાથે તમારે સશક્ત મુખ્યમંત્રી જોઈશે, કારણ કે પક્ષમાં એટલા બધા લોકો ભ્રષ્ટાચારી થઈને બેઠા છે કે જેની લિમિટ નથી રહી કોઈ. એટલે મારે તમે કહેવું છે કે આ વસ્તુ ના ચાલે. ઓમ શાંતિ કહેવાથી આપણી જવાબદારી પૂરી નથી થતી અને નથી જ થતી. ઇનફેક્ટ આપણે તો કહેવાનો હક પણ ગુમાવી ચૂક્યા છીએ. આ વારંવાર એપિસોડ થાય છે, વારંવાર તમને ચેતવવામાં આવે છે, અમે તમને ગમતા નથી, કઈ વાંધો નહીં, અમારે કોઈ પદ નથી લેવું, અમારે કોઈ બીજો આર્થિક ફાયદો નથી લેવો, અમારે કોઈ આર્થિક આતંકવાદના ભાગ પણ નથી બનવું અને ભોગ પણ નથી બનવું, પણ હા અમારે ચોક્કસ આપણી ગુજરાતની પ્રજાને આ બધી દુર્ઘટનાઓમાંથી બચાવી છે, એટલા માટે સતત તમારું ધ્યાન દોરી રહ્યા છીએ. મહેરબાની કરીને સમજો તો સારું છે. પણ સાહેબ, આ ઓમ શાંતિ લખીને જવાબદારી પૂરી એ મેં સરકાર માટે ટાઇટલ વાપર્યું છે. હા, બધા જ માટે, સરકાર માટે તો ચોક્કસ. અને બીજી વાત કે તમે જે પક્ષમાં હોય કે કોઈ પણ પક્ષમાં હોય, કદાચ પક્ષમાં લોક બોલવાની ક્યાંક આઝાદી નથી હોતી, ક્યાંક વધારે લોકશાહી છે તો વળી બીજા ડખા થાય છે, પણ આ પ્રકારની સંવેદનશીલ ઘટનાઓમાં શું કોઈ બોલી શકે એવી સ્થિતિમાં નથી? સવાલ એ છે. ના, ચોક્કસ. અત્યારે જે મને અનુભવ થયો કે મેં છેલ્લા 1 કલાકથી ફેસબુક પર આ વસ્તુ મેં લખી, અલગ અલગ વ્યક્તિઓની ફેસબુક વોલ પર જઈને કે આ ખોટું છે, આ ખોટું છે, તો મને બેન કરી દેવામાં મારી પોસ્ટ મૂકવાથી. અત્યારે 10 મિનિટ પહેલા એ કદાચ ભાઈ બેન રિમૂવ થયો છે, મેં એક જ જગ્યાએ પોસ્ટ મૂકી તો એલાઉ થઈ છે, પણ આ કેવું? હું પ્રજાના હિતમાં જ્યારે બોલતો હોઉં, સરકારના ઇજ્જત અને આબરૂ બચાવવા માટે બોલતો હોઉં, તો મને જ બેન કરવામાં આવે. જો મારા જ પક્ષના લોકો મને બેન કરશે તો આપણે તો ઇન્દિરા ગાંધી કરતા પણ ખરાબ થયા. ઇન્દિરા ગાંધીએ જ્યારે કટોકટી લાદી હતી કોંગ્રેસના વડાપ્રધાને, એ વખત જે તે સમય દેશના વડાપ્રધાને, તો એ કટોકટી વખતે વિપક્ષને એ લોકોએ ટાર્ગેટ કર્યા હતા, મીડિયાને ટાર્ગેટ કર્યા હતા. અહીંયા તો ટાર્ગેટ પક્ષનો કાર્યકર થઈ રહ્યો છે, જે પક્ષની આબરૂ બચાવવા માટે બોલે છે, જે લોકોના જીવ બચાવવા માટે બોલે છે. તમે એને બંધ કરશો તો આનાથી વધારે ખરાબ બાબત તો કઈ હોઈ શકે? તો આજકાલ જે દેશ હિતમાં અને રાજ્ય હિતમાં વિચારતા જે કાર્યકર્તાઓ છે, પક્ષ કોઈ પણ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, યસ, તે સાચું કહે છે તો શું સજા મળે છે અથવા તો તેનું સંભળાતું નથી? ના, સંભળાતું નથી એવું નથી, સાંભળવું નથી. અચ્છા, સાચું સાંભળવું નથી, સારું સાંભળવું છે. સાહેબ તમે બહુ સરસ પોલીસ અધિકારી, સાહેબ રાજ્યના પોલીસ અધિકારી ડ્યુટીમાં ગૃહમંત્રી જોડે મેચ રમે ને સાહેબ, ડ્યુટીમાં એના પોશાકમાં, એનાથી મોટી કાયદાનો ભંગ કયો કહેવાય? આજે આખું ગૃહ ખાતું ખાડી ગયું છે. માફ કરશો મુખ્યમંત્રી સાહેબ, તમે મૃદુ અને સંવેદનશીલ છો, પણ તમારા ખાતામાં જે તમારી જવાબદારીમાં જે શહેરી વિકાસ ખાતું આવે છે, શહેરી વિકાસ ખાતાની જવાબદારી છે આખા રાજ્યમાં કાંઈ પણ આગ ના લાગે. આગ લાગે તો કોઈ પણ જાનહાનિ ના થાય અને કોઈ પણ મિલકતનું નુકસાન ના થાય. શિવ શક્તિ આર્કેડમાં સુરતમાં આગ લાગી સાહેબ, 850 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, એમાં પણ એક વ્યક્તિનો જીવ ગયો હતો. એક નાનકડી આગ આખા દેશની જીડીપીને બરબાદ કરી શકે છે, ઓછી લાવી શકે છે. આજે આપણે જયારે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈએ, અને બનવું પણ છે, બનવું જ જોઈએ, પણ વિશ્વગુરુ જયારે બનવું હોય, ડેવલપિંગ કન્ટ્રી થવું હોય, તો આ બધું થતું અટકાવવું પડશે. આપણે થયા પછી ઓમ શાંતિ કરવાનો કોઈ મતલબ નથી, આ લીપાપોપી કરવાનો કોઈ મતલબ નથી. એના કરતા સાંજમાં આપણે સમજી જવું પડશે. અત્યાર સુધી ચાલ્યું, મોદી સાહેબના નામે આ બધું ચાલ્યું, હવે નહીં જ ચાલે. ધર્મેન્દ્ર ફોફાણી છે, એડવોકેટ છે. ફોફાણી સાહેબ, આજે લીપાપોતીની વાત કરી રહ્યા છે મિલિંદભાઈ. હવે જો અત્યાર સુધી જે માહિતી મળી રહી છે કે 2021થી ગોડાઉન અને ગોડાઉનમાં તો પછી ફટાકડા પણ બનતા હતા. હવે તપાસ થઈ રહી છે બધી જ વસ્તુઓની, પણ 21 નિર્દોષ લોકોના, શ્રમિકોના જીવ ગયા છે. તો આ બધી વસ્તુઓ થતી હોય, શું સ્થાનિક પ્રશાસનને ધ્યાનમાં નહીં હોય? અત્યારે આપીને જે બધા જ બાઇટો આપી રહ્યા છે ઘટના સ્થળ ઉપર જઈને, શું ધ્યાનમાં નહીં હોય કે નિયમ વિરુદ્ધ થઈ રહ્યું છે? ઘટના બને, કોઈ હોમાય નિર્દોષ, અને પછી મીડિયા સામે ઇસ્ત્રી ટાઈટ શર્ટમાં તમે બાઇટ આપવા માટે આવી જાઓ, તો આ વાત ઘરે આપને બિલકુલ સાચી વાત છે. ખુલ્લી આંખે બધું જ જોતા હોય છે, દિવાળીના પેકેટો લેતા હોય છે, અને ત્યાર પછી જ્યારે કોઈ આવી ઘટના બને ત્યારે બહુ શરીફાઈની વાતો કરતા હોય છે. મને એવું જાણવા મળ્યું છે કે આ જે જગ્યાએ ઘટના બની છે એ બાબત વહીવટી તંત્રનું કોઈ સક્રિય પત્રકારે ધ્યાન પણ દોરેલું છે, અગાઉ લેખિતમાં ધ્યાન દોરેલું છે, પરંતુ દિવાળીના પેકેટોની જે પ્રથા છે એના કારણે કોઈ કામગીરી થતી નથી. અને જ્યારે આવા નિર્દોષ લોકો હોમાઈ જાય છે ત્યારે માત્ર એ માલિક જ જવાબદાર છે અને એની સામે કાર્યવાહી કરો એવો જાહેરમાં હોબાળો કરતા તત્વો પણ ખાનગીમાં એવા માલિકોને બચાવવા પ્રયત્ન કરતા હોય છે. કાગળ ઉપર એમના બચાવરે એવા રસ્તા કરી લેતા હોય છે.
હાલની આ જે ઘટના છે એમાં જે વહીવટીતંત્રની સદંતર નિષ્ફળતા છે સ્પષ્ટ દેખાઈ આવે છે. 2021 થી ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમતી હોય અને જો વહીવટીતંત્રને ખબર ના પડતી હોય તો વહીવટીતંત્રની જરૂરત શું છે? જંગલરાજ બરાબર છે આના કરતા તો. અત્યારે જે ઘટના બની છે એ BNS ની કલમ 105 મુજબ 10 વર્ષની સજાપાત્ર ગુનો બને, પણ આ ગુના માટે આવા અહીંયા વિસ્ફોટકો બની રહ્યા છે એની જાણકારી ધરાવતા અધિકારીઓએ આ વિસ્ફોટકોથી ગમે ત્યારે ગમે તેનું મૃત્યુ નિપજી શકે છે એવી એમને ખબર હોવા છતાં એ અટકાવવાની એમની જવાબદારી હોવા છતાં અટકાવવા પ્રયત્ન કર્યો નથી. તો એમની સામે પણ મદદગારી અને અન્ય કલમો નીચે ગુનો દાખલ થવો જોઈએ. આખા વહીવટીતંત્ર અત્યારે હવે પાછો પ્રશ્ન એવો આવશે, ટેકનિકલ વાતો ચાલશે કે ડીસા નગરપાલિકાની હદની બહાર છે, તાલુકા વિસ્તારમાં છે, એટલે નગરપાલિકાની કોઈ જવાબદારી બનતી નથી. તાલુકા પંચાયત કહેશે કે અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી, ગ્રામ પંચાયત કહેશે કે અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી. તો શું ગ્રામ્ય વિસ્તારો મા બાપ વગરના છે? સરકારની તો જવાબદારી છે ને ક્યાંક. સદંતર ખોટી પ્રવૃત્તિઓ ચાલે છે, ખુલ્લેઆમ ચાલે છે. હું આપને જ્યારે પણ આવી ઘટના બને ત્યારે આપણે ઉબાળો મચાવીએ છીએ, મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આપણો જાણ કાર્યક્રમ પૂરો કર્યો, સોશિયલ મીડિયામાં 2-4 પોસ્ટ મૂકી દીધી ને આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. સરકાર 2-4 લાખ રૂપિયા જાહેર કરી દે અને સંવેદનશીલ હોવાની વાતો કરી લે એટલે એમનો પણ એક કાર્યક્રમ પૂરો થઈ જાય. પણ ખરેખર નક્કર કામગીરી થઈ અને ભવિષ્યમાં હું તો કહું છું કે આ ગુનાના ગુનેગારને સજા મળે કે ના મળે, જે નિર્દોષ જીવો હોમાઈ ગયા છે પાછા નથી આવવાના. નવી ઘટનાઓ ના બને એ માટે સરકાર કશું જ કરવાની નથી, એ ભૂતકાળનો અનુભવ છે. હું પર્ટિક્યુલર ડીસા સિટીની વાત કરું તો ડીસાની અંદર અનેક ગેરકાયદેસર બિલ્ડિંગોમાં કોઈ પણ જાતની ફાયર સેફટી કે અન્ય નિયમોનું પાલન કર્યા સિવાય ICU અને હોસ્પિટલો ચાલે છે, ક્લાસીસ ચાલે છે, જે તક્ષશિલાની ઘટના પછી નાટકો ચાલ્યા, પણ આજે એક બધું ચાલુ જ છે. માત્ર કાગળ ઉપર કાર્યવાહી થાય છે. ફાયર સેફટીના જે સર્ટિફિકેટો ઇસ્યુ કરવામાં આવે એમાં પણ વહીવટો થાય છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નીચે જે રજીસ્ટ્રેશન કરવામાં આવે એ પણ નિયમો મુજબની કોઈ પણ જરૂરિયાતો પૂરી ના થતી હોય તેમ છતાં માત્ર ગાંધીછાપ નોટોના સહારે તમામ જરૂરિયાતો પૂરી થઈ ગઈ જેવા સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવે. ડીસા નગરપાલિકામાં મને એવું જાણવા મળ્યું કે 500 કરતા વધારે ગેરકાયદેસર બિલ્ડિંગોને નોટિસ આપ્યા પછી પણ કોઈ કાર્યવાહી નથી થઈ. કેમ કે એ કાર્યવાહી નોટિસ આપ્યા પછી કેમ નથી થતી એના સ્પષ્ટ કારણો છે. માત્ર અને માત્ર ગાંધીછાપ નોટો. નહીતર ગેરકાયદેસર બાંધકામ થાય છે. જો કોઈ આગની કેવી ઘટના બને ત્યારે ત્યાં આગળ ફાયર ફાઈટર પણ પહોંચી શકે એમ નથી. એવી જગ્યાઓ માટે કોઈ જ કાર્યવાહી થતી નથી અને ભવિષ્યમાં જ્યારે ફરીથી આવી ઘટના બનશે ત્યારે આપણે બધા ભેગા મળશું, શ્રદ્ધાંજલિ આપશું, દુઃખ વ્યક્ત કરશું, પણ આ જે ડેડ બોડી ઓળખી ના શકાય એવી હાલતમાં હું જોઈને આવ્યો છું. મેં સ્થળ ઉપર રૂબરૂ જોયું છે. આટલી મોટી ફેક્ટરી ફટાકડાની ચાલતી હોય અને વહીવટી તંત્રને ખબર પણ ના પડતી હોય તો એ વહીવટી તંત્રની સદંતર નિષ્ફળતા છે અને એ નિષ્ફળ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. માત્ર વાહિયાત વાતો અને શબ્દોના બહુ માયાજાળ રચવાથી આવી ઘટનાઓ નહીં અટકી શકે. તો મિલિંદભાઈ થોડા સેન્ટર થઈ જાવ ફ્રેમમાં તો તમારો ફેસ જોઈ શકાય. જી ધન્યવાદ, સ્ટેબલ રહેજો. જે વાત કરી ફોફાણી સાહેબે કે આટલી બધી 500 જેટલી મિલકતોને ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી, આ તો કમલમને પણ નોટિસ આપી હતી જૂનાગઢમાં. ખુદ ભાજપના નેતાએ કહ્યું હતું કે કમલમમાં તો પરમિશન નથી, બીયુ પરમિશન નથી. તો આ પરિસ્થિતિ માત્ર નોટિસ સુધી જ ચાલે છે. અને જે વાત કરી કે 21 લોકોના જીવ હોમાયા અને આટલો જો ખુલ્લો વહીવટ થતો હોય, મતલબ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનો મતલબ એમ થયો. અને 21 થી અત્યાર સુધી ખબર ના હોય કે ફેક્ટરી ચાલી રહી છે અને એમ કહેવામાં આવે કે આ તો નગરપાલિકાની બહાર છે, તાલુકા વિસ્તારમાં છે. અરે દેશમાં ગમે ત્યાં હોય એવું થોડું છે નગરપાલિકા બહાર છે તમે ડ્રગ્સ અને દારૂ બનાવો અથવા તો બંધારણ વગર. આજે તમે હેલ્મેટ નથી પહેરતા અમદાવાદમાં, તમારી ઘરે મેમો પહોંચી જાય છે. તો આમાં ઈચ્છા શક્તિનો અભાવ છે અથવા તો એટલી નાદુરસ્ત સિસ્ટમ થઈ ગઈ છે કે ગંભીરતા નથી. ઈચ્છા શક્તિનો અભાવ નથી એવું નથી, ઈરાદાપૂર્વક આ બધું ચાલવા દેવામાં આવે છે. ઓકે, પોતાના સ્વાર્થ માટે, પોતાના અંગત લાભો માટે, આર્થિક લાભો માટે આ બધું ચાલવા દેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક રાજકારણીઓ પણ આના માટે જવાબદાર છે. જ્યારે કોઈ વહીવટી તંત્ર એક્શન લેવા પ્રયત્ન કરતું હોય ત્યારે રાજકારણીઓ એમના અંગત કાર્યકરો છે, એમના અંગત માણસો છે એવું કરીને સાચવવા પ્રયત્ન કરતા હોય છે અને વહીવટી તંત્ર ઉપર દબાણ ઊભું કરતા હોય છે. એટલે ઘણી વખત વહીવટી તંત્ર નિરસ થઈ જાય છે આવી બાબતમાં. ઓકે મિલિંદભાઈ, આવો અનુભવ થયો છે? અસંખ્ય વાર.
પણ હવે આપણે આની પર ચર્ચા કરવાની જગ્યાએ સાહેબ મને એવું લાગે છે કે આના ઉપાયો શું, કે આવું ફરીવાર કેમ ના થાય. જી તો એના સાહેબ જો આપ પરમિશન આપતા સાહેબ મારે 2-3 પોઈન્ટ કહેવા છે. જી, please. આ અટકાવવા શું કરી શકાય? તો પહેલા તમે આજે ફેસબુક પર પોસ્ટ પણ મૂકી છે કે પહેલા બોડી વોર્ન કેમેરા દરેકે દરેક તપાસ અધિકારી માટે ફરજિયાત કરવા જોઈએ. એ સિવાય દરેક સરકારી કેબિનોમાં સીસીટીવી હોવા જોઈએ અને ચાલુ હાલતમાં હોવા જોઈએ. આજે જ ગુજરાત હાઈકોર્ટે દંડો મારે જ વળી પાછો ગુજરાત સરકારને કે તમારા 80% પોલીસમાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ચાલતા નથી. અને માન લો આટલી તકેદારી રાખવા છતાં કોઈ ભ્રષ્ટાચાર કરે, કોઈ દુર્ઘટના થાય તો એ દુર્ઘટનાની ન્યાયિક તપાસમાં વિપક્ષના લોકો પણ હોવા જોઈએ કમ્પલસરી. તો જ આ લોકો ન્યાયિક તપાસ કરી શકશે. બાકી તો સાહેબ આમાં પણ બળી લીપાતોથી થવાની છે. પછી આજે તમે વિચાર કરો, આ બીજે આ ઘટનામાં મારે બીજું એક કહેવું છે કે ત્યાં 2 વર્ષથી એક રિજનલ ફાયર ઓફિસર એપોઇન્ટેડ હતા ગુજરાત સરકારના, જે નવા આરએફઓ એપોઇન્ટ કરવામાં આવ્યા. 2 વર્ષમાં એમણે ત્યાં શું કામગીરી કરી ડીસામાં? શું એ જવાબદાર ના કરી શકાય એમાં? બીજું, ખાલી નોટિસ આપીને તમે બેસી ના રહી શકો. ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ એવું કહે છે તમે નોટિસ આપો અને પછી તમે જો કોઈ કાર્યવાહી એ લોકો નથી કરતા ફાયર સેફટીને લગતી અને પછી જો દુર્ઘટના બને છે તો તમે જે નોટિસ આપ્યા પછી કામ નથી કર્યું એના માટે પણ તમને સજા થઈ શકે છે. એટલે આ વકીલ સાહેબ આપણી જોડે છે, એ પણ આ વાતમાં થોડું મને જણાવે કે આવો કાયદો મેં વાંચેલો છે કે નોટિસ આપ્યા પછી ફાયર ઓફિસરે બેસી નથી રહેવાનું. જો નોટિસ આપ્યા પછી ત્યાં ફાયર સેફટીના પ્રાવધાન ના થતા હોય તો ત્યાં એને સીલ કરવાની સત્તા છે. હાલના કિસ્સામાં થોડો ફરક એ છે કે ત્યાં ફાયર સેફટીના સાધનો પણ લાગેલા છે પણ કામ નથી કરતા અને એ ત્યાં ગોડાઉન તરીકે પરમિશન છે, એનું લાયસન્સ પણ રિન્યુ નથી થયેલું અને ત્યાં ફેક્ટરી તરીકે ઉપયોગ થાય છે, દારૂખાનું બનાવવા માટે ઉપયોગ થતો હતો. અને આ બધું અટકાવવા માટે સર શું કરવું પડશે? સરકારના દરેક વિભાગ વચ્ચે ડિજિટલ સંકલન લાવવું પડશે. આજે ડિજિટલ સંકલન લાવશો તો કોઈ માણસ છટકી નહીં શકે. અત્યારે ઓન પેપર બધું ચાલે છે એટલે છટકી જાય છે લોકો. એટલે હું સ્પષ્ટ કરું, મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે કહું છું, મીડિયાના માધ્યમથી નીકળી જવાનો પ્રયત્ન કરે છે. મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે સરકારશ્રીને કહેવા માંગુ છું, કોઈ પણ બનાવની જવાબદારી લેવી હોય તો જ પદ સ્વીકારજો, નહીતર પદ ખાલી કરો. તમારા કરતા વધારે સક્ષમ લોકો કામ કરવા માટે તૈયાર છે, પણ મહેરબાની કરીને પદની પ્રતિષ્ઠા ના જોખમતા, સરકારી પ્રતિષ્ઠા ખરાબ ના કરશો ને લોકોના જીવ સાથે ના રમતા તમારા માત્ર આર્થિક આતંકવાદના પાપે. આ છે ને સાહેબ, કોમ્યુનલ આતંકવાદ દામતા આપણે છે ને આર્થિક આતંકવાદનો ભાગ પણ બન્યા છે ને ભોગ પણ બન્યા છીએ. અને આર્થિકવાદ ક્યાંથી આવ્યો છે, આતંકવાદ, એ બધા જ જાણે છે. આ ચૂંટણીના પાપે આર્થિક આતંકવાદ આપણા પર વેઢવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીના ખર્ચાઓ કરવા માટે થઈને અને એનું આ પરિણામ છે કે લોકો સક્ષમતાથી કામ નથી કરી શકતા. અને અમારા જે કરવા માંગે છે એને તમે ઇગ્નોર કરો છો, તમે એનો અવાજ દબાવવાની કોશિશ કરો છો. નહીં ચાલે સાહેબ, આ બધું પ્રજા જાગી ગઈ છે, હવે આ નહીં ચાલે. બહુ સમયનો અભાવ છે પણ આટલા ગંભીર વિષય ઉપર એ જ અમારો કહેવાનો મતલબ હતો કે માત્ર ઓમ શાંતિ લખીને દરેક વખતે તમે જવાબદારી પૂરી માની લો અથવા તો છટકી જાઓ, એ પ્રકારની પરિસ્થિતિ નથી. જો આ પ્રકારે સતત ઘટનાઓ બનતી રહેતી હોય તો સાહેબ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તમે કાર્યવાહી શું કરી? જો રિજનલ ફાયર ઓફિસરની વાત કરતા હોય મિલિંદભાઈ, તો 2 વર્ષમાં ભલે તાલુકા પ્લેસીસમાં આવી રહ્યું હોય પરંતુ ત્યાં જઈને શું તસ્દી લેવાય છે? ગોડાઉનનું જો લાયસન્સ રિન્યુ ન થયું હોય ને ગોડાઉનની જગ્યા પર જો ફટાકડા બનતા હોય, તમારા જવાબદાર તો કોઈને ઠેરવો કે પછી દિવાળીમાં મળતા બોક્સ વધારે કિંમતી છે માત્ર એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કે શ્રમિક પરિવારના મૃત્યુથી આઘાતમાં છીએ, તેમના પરિવારને આ આફત સહન કરવાની ભગવાન શક્તિ આપે. સહન શક્તિથી બહાર આ સિસ્ટમનું શું કરપ્શન બેસી ગયું છે. બધાને ખબર છે કે જી હજુરિયાની બોલબાલા છે. અપેક્ષા રાખીએ કે ફાયર સેફટીના નામે જ્યાં પણ તોડ થતા હોય, એસીબી ઝડપતા હોય અથવા તો ઠીકઠાક ના હોય તો 40-40 હજાર ઉઘરાવાતા હોય, જો એવી ચર્ચા હોય તો મુદ્દે થોડી ગંભીરતા દાખવે, કેમ કે આ મુદ્દો સીધો જ લોકોના જીવ સાથે જોડાયેલો છે. નહીં તો દરેક સાંજે 6 વાગે વર્ષમાં 4 વખત આ જ રીતે અમારે સવાલ કરવો પડશે કે સાહેબ એ મંત્રી હોય કે સરકારના કોઈ અધિકારી હોય, શું માત્ર ઓમ શાંતિ કહીને પોતાની જવાબદારીમાંથી હાથ અત્તર કરી લેશે? પોતાની અંતરાત્માને પૂછજો, જે કદાચ તમને વધારે ડંખશે. તમારી જવાબદારીમાં તમે નિષ્ફળ ગયા છો, એ જવાબદારી યાદ કરાવવાની જવાબદારી પણ નાગરિકોની છે, મીડિયાની છે. અપેક્ષા રાખીએ કે આમાં કંઈક તો દાખલારૂપ કિસ્સો બેસાડવામાં આવે સરકાર તરફથી કે જેથી આ પ્રકારની નેગ્લિજન્સની ઘટનાઓ ન બને અને લોકો જીવ ન ગુમાવે. ધન્યવાદ ફોફાણી સાહેબ અને મિલિંદ શાહ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.